બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા ખાતે સરકારી વિનયન કોલેજ એનએસએસ વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ તપાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા રોગ ગંભીર વારસાગત લોહીના રક્તકણોની ખામીથી થતો રોગ છે, જેમાં મેજર અને માઇનોર એમ બંને પ્રકાર જોવા મળે છે. તો વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ અમીરગઢ કોલેજમાં આવેલ અમદાવાદ શહેરથી આવેલ ટીમ દ્વારા સેમેસ્ટર 1ના 135 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોની તપાસ કરવામાં આવી હતી. કોલેજના આચાર્યની ઉપસ્થિતિમાં સમાજશાસ્ત્ર વિભાગના ભૂપેન્દ્રભાઈ ચડોકિયા અને સેવકોએ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો. તો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના આચાર્ય ડોક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.